ભારતીય સ્વતંત્રતા ચળવળના અગ્રણી સેનાની અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2014થી સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે જાહેર કરવામાં આવે છે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં રાષ્ટ્રીય એકતા શપથ દિવસ મનાવવામાં આવે છે, જેમાં કર્મયોગીઓ દ્વારા રાષ્ટ્રભાવના યથાવત રાખવાના શપથ ગ્રહણ કરવામાં આવે છે. દાહોદ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે સહિત કર્મયોગીઓએ એકતા શપથ ગ્રહણ કર્યા. આ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા, નિવાસી અધિક કલેક્ટર શ્રી જે.એમ. રાવલ, પ્રાંત અધિકારી શ્રી મિલિંદ દવે, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી પ્રતિક દવે, ચીફ ઓફિસર શ્રી દીપસિંહ હટેલા, મામલતદાર શ્રી પ્રદીપસિંહ ગોહિલ સહિત કલેક્ટર કચેરીની તમામ શાખાના કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા. રિપોર્ટર દીપક રાવલ, દાહોદ.